નમસ્કાર મિત્રો, આજે આપણે અહીં આ વિડીયોમાં અપૂર્ણાંકોનો ભાગાકાર કઈ રીતે કરી શકાય છે એના વિશે આપણે અહીં ખ્યાલ મેળવીશું. મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમે લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરજો. તો મિત્રો, અહીં આપણે શરૂઆત કરીએ. જો મિત્રો, આપણી પાસે બે સંખ્યાઓ છે. એક સંખ્યા છે 8/4 અને બીજી સંખ્યા છે 8/6. હવે મિત્રો, આનો ભાગાકાર કરવાનો છે. અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર એટલે કે અંશમાં રહેલી સંખ્યા વડે છેદમાં રહેલી સંખ્યાને પણ ભાગી શકાય છે અને છેદમાં રહેલી સંખ્યાને અંશમાં રહેલી સંખ્યાને પણ ભાગી શકાય છે. એટલે કે ઉપર નીચે બંને સંખ્યાને ભાગી શકાય છે. એટલું પહેલા તો પણ ખ્યાલ હોવો જોઈએ. અત્યારે મિત્રો જુઓ, અંશમાં સંખ્યા 8 છે, મોટી સંખ્યા ઉપર છે અને નાની સંખ્યા 4 છે. તો નાની સંખ્યા વડે 8ને ભાગી શકાય છે. ઓકે, નાની સંખ્યા વડે ઉપરની સંખ્યા મોટી સંખ્યાને ભાગી શકાય છે. તો આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ મિત્રો, કઈ સંખ્યા વડે ભાગવાનો છે? 4 વડે ભાગવાના છે. 4. હવે 4નો ઘડિયો ખ્યાલ હોય તો 8 આવે છે, ના આવે તો એનાથી નાની સંખ્યા વડે ભાગવાનો છે. બરાબર, એ આગળ આપણે સમજીશું. જો મિત્રો, અહીંયા 8/4 છે. તો અહીંયા આપણને જવાબ શું મળે છે એનો અહીંયા ખ્યાલ મેળવીએ તો 4ના ઘડિયામાં 4 × 4 4 × 2 8, 4 × 2 8 આવે છે. તો આ રીતે ભાગી શકીએ છીએ. ઉપર સંખ્યા 2 મળી, ઉપર સંખ્યા 2 મળે છે અને નીચે કોઈક સંખ્યા આ 4 છે એને આપણે છેકી નાખીએ, ઉડાવી નાખીએ. બરાબર, કારણ કે ભાગ કરતા બંને સંખ્યા ઉડી જાય છે. બરાબર, અંશ અને છેદનો ભાગ કરતા બંનેને આપણે ઉડાવી દઈએ છીએ, છેકી નાખીએ છીએ. આ રીતે ઇઝીલી સમજીએ. તો નીચે કોઈ સંખ્યા બચતી નથી. જો નીચે સંખ્યા કોઈ ના બચે, તમે 1 લખો કે ના લખો કોઈ જરૂરી નથી, પરંતુ ઉપરની સંખ્યા લખવી ખાસ જરૂરી છે. તો આપણે લખીશું 2 × 2. બરાબર, આનો જે ભાગ કરતા જવાબ શું મળે છે? 2 મળે છે. બરાબર, આને તમે ઇઝીલી સમજી શકો, ગણી શકો છો. પરંતુ નીચેની સંખ્યા છે 8/6, એને ભાગ કરવા હોય તો થોડો વિચાર કરવો પડે છે. હવે જો 8/6, કારણ કે 6ના ઘડિયામાં 8 આવે નહીં, કારણ કે અહીંયા તમે જોજો, પહેલા જે એક્ઝામ્પલ આપણે સમજ્યા કે એમાં 4 × 2 8 આવે છે. 4ના ઘડિયામાં ડાયરેક્ટ આવે છે 8, એટલે કે આપણે નિશેષ ભાગી શકીએ. પરંતુ આ સંખ્યાને આપણે નિશેષ ભાગી શકતા નથી. જવાબ આવે એ પણ કેવો આવશે? દશાંશમાં જવાબ આવશે. કદાચ અપૂર્ણાંકમાં જવાબ અહીંયા આવશે. બરાબર, અપૂર્ણાંકમાં જવાબ આવે તો એને આપણે દશાંશમાં પણ ફેરવી શકીએ. તો પહેલો જે જવાબ આવશે એ આપણો અપૂર્ણાંકમાં આવશે. અપૂર્ણાંકમાં જવાબ આવી જાય પછી એને આપણે શું કરીશું? દશાંશમાં ફેરવીશું. તો જુઓ મિત્રો, આને આપણે કઈ રીતના કરી શકીએ છીએ? તો આના માટે આપણે એક નિયમને આપણે યાદ રાખીશું કે સૌપ્રથમ 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. હવે 2 વડે કેમ? તો જુઓ મિત્રો, એના માટે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે 2 વડે એવી સંખ્યાઓને ભાગી શકાય કે જેના એકમનો અંક 0 હોય, 2 હોય, 4 હોય, 6 કે 8 હોય. આમાંથી કોઈ પણ એક અંક એકમમાં હોય તો એ સંખ્યાને આપણે 2 વડે ભાગી શકીએ. 2 વડે ભાગી શકાય છે. ઓકે, તો આ નિયમ આપણે ખાસ યાદ રાખીએ. મિત્રો, ના ખ્યાલ હોય તો તૈયાર કરી લેજો. 2 વડે કઈ સંખ્યાને ભાગી શકાય? તો જે પણ કોઈ પણ સંખ્યા હોય, કોઈ પણ ગમે એટલી મોટી સંખ્યા હોય, ગમે એટલી મોટી સંખ્યા હોય, 3 અંકની, 4 અંકની, 5 અંકની, 6 અંકની, ગમે એટલી મોટી સંખ્યા, જો એકમના અંકમાં 0, 2, 4, 6 કે 8 આમાંથી કોઈ પણ એક બેકી સંખ્યા જોવા મળે તો એ સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. તો આપણે પહેલા તો 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 2 વડે ભાગી શકાય તો આપણે 3 વડે પણ ભાગવાનો પ્રયત્ન કરવાનો, 4 વડે પણ પણ આપણે ગમે એટલી મોટી સંખ્યા લેવાનો પ્રયત્ન કરીશું. જેમ બને તેમ મોટી સંખ્યા વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 2 વડે તો ભાગી શકાય છે જ. ઓકે, 2 વડે તો છે જ, પરંતુ 4 વડે ભાગી શકાય, 6 વડે ભાગી શકાય, એ પણ આપણે જોવાનું છે. પરંતુ અહીંયા એવી કોઈ સંખ્યા નથી બીજી કે એ 2 સિવાય કોઈ બીજી સંખ્યા વડે, અને બીજું કે બંને સંખ્યાને ભાગી શકાય. ફક્ત આ નીચેની સંખ્યાને જ ભાગી શકાય કે ઉપરની સંખ્યાને ભાગી શકાય એવું નહીં, બંનેને ભાગી શકાય એવી સંખ્યા આપણે અહીંયા નક્કી કરવાની છે. તો જુઓ મિત્રો, 2 એવી સંખ્યા છે કે જે 6 ને પણ ભાગી શકે છે અને 8 ને પણ ભાગી શકે છે. કઈ રીતે? જુઓ, 2 ને 2 તારી 6. ઓકે, 2 તારી 6 અને 8 ને 2 ચોક 8. ઓકે, તો આ રીતે ભાગી શકે છે. હવે મિત્રો, અહીંયા તમે જોઈ શકો આપણો જવાબ શું આવ્યો છે? 4/3. જો અપૂર્ણાંકમાં જવાબ હોય તો આ રીતે જવાબ મળી શકે છે. અને જો દશાંશમાં જવાબ જોઈએ, દશાંશમાં જવાબ મેળવવો હોય તો આપણે શું કરી શકીએ છીએ? જુઓ,
અહીંયા ભાગ કર્યા સિવાય ડાયરેક્ટ ઇઝીલી આપણે કરી શકીએ છીએ. તમે ભાગાકાર કરશો તો 4/3 આ રીતે કરશો. ઓકે, પરંતુ આપણે ભાગાકાર કર્યા સિવાય કેવી રીતે ભાગી શકીએ છીએ? તો જુઓ, 4 છે એને 3 વડે ભાગી શકાય છે. જો કારણ કે મોટી સંખ્યા છે 4, બરાબર, 3 કરતા મોટી સંખ્યા છે. કદાચ નાની સંખ્યા હોય તો શું મૂકવું પડે? પોઈન્ટ મૂકવો પડે. પહેલા પોઈન્ટ મૂકીને પછી શૂન્ય મૂકીને મોટી સંખ્યા બનાવવી પડે છે. પરંતુ અહીં મોટી સંખ્યા છે જ ઓલરેડી, તો આપણે શું કરીશું? 3 એકુ 3, બરાબર, 3 એકુ 3. હવે 4 માંથી 3 બાદ કરો, 4 માંથી 3 બાદ કરો, મનમાં કરવાના છે. 4 માંથી 3 બાદ કરે એટલે કે શેષ શું બચ્યા? 1 બચ્યું. હવે જે શેષ બચ્યો 1, એને આપણે શું કરીશું? અહીંયા સમજી લઈશું કે 1 ને શેષ અહીંયા મૂકવાનો છે, બરાબર. હવે આગળ કોઈ સંખ્યા છે નહીં, આગળ કોઈ સંખ્યા છે નહીં એટલે શું કરીશું? પોઈન્ટ મૂકીશું અહીંયા, બરાબર. એટલે પોઈન્ટ મૂકીને અહીંયા શું મૂકીશું? શૂન્ય મૂકીશું. ઓકે, કારણ કે આપણી પાસે સંખ્યા ફક્ત ને ફક્ત 4 જ હતી, બરાબર. હવે 4 સંખ્યા પૂરી થઈ ગઈ. આગળ જવા માટે આપણે પોઈન્ટ મૂક્યો. પોઈન્ટ મૂક્યા પછી આપણે શું કરવાનું છે? અહીંયા એવું લાગે તો આપણે એક આમ ઊભી લાઈન કરી લઈએ. તમને આ ખ્યાલ આવે ને મેં તો કરું છું, બરાબર. અહીં 0 મૂક્યા. કેમ 0 મૂક્યા? કારણ કે પોઈન્ટ મૂક્યો છે. હવે મિત્રો અહીંયા 4 માંથી 3 બાદ કર્યા હતા, શેષ શું બચ્યો હતો? 1 બચ્યો હતો, બરાબર. 1 બચ્યો હતો ને, તો એને ક્યાં લખીશું? અહીંયા લખી દઈએ, બરાબર. અહીંયા આ ખાલી ફક્ત તમારા માટે ખ્યાલ માટે છે, લખવાની કોઈ જરૂર નથી, મનમાં કરવાનું છે. હવે 10 સંખ્યા બની ગઈ છે. હવે 3 વડે 10 ને ભાગવાનો પ્રયત્ન કરો. 3 તારી 9, 3 તારી 9. 10 માંથી 9 બાદ કરો, 1 બચે છે. ફરી આપણે આગળ શૂન્ય મૂકીશું, કારણ કે શૂન્ય તો મૂકતા જ જવાનું છે. જેમ જેમ સંખ્યા આગળ વધતી જશે, ભાગ કરતા જઈશું, તેમ તેમ શૂન્ય આગળ મૂકતા જઈશું. હવે 10 માંથી 9 બાદ કર્યા એટલે શું બચે છે? 1 શેષ બચ્યો. એકને અહીંયા મૂકીએ તો શું સંખ્યા બની જાય? કઈ સંખ્યા બને છે? 10 સંખ્યા બને છે, બરાબર. 10 સંખ્યા બને છે. તો ફરી પાછા 3 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું અને 10 ને 3 તારી 9, બરાબર. તો આ ક્રિયા ચાલે છે આગળ, બરાબર. તો અહીંયા આપણે ફક્ત પોઈન્ટ પછી 1-2 અંક મળી જાય છે એટલે ત્યાં આપણે અટકી જવાનું છે. હવે જે જવાબ મળ્યો છે 1.33, તો આનો જવાબ શું મળે છે? 1.33. જો અપૂર્ણાંકમાં જવાબ જોઈએ તો આ પ્રમાણે મળે છે 4/3. દશાંશમાં જવાબ જોઈએ તો 1.33. ઓકે, તો આ રીતે બીજા અન્ય ઉદાહરણ સમજવાનો આપણે અહીંયા પ્રયત્ન કરીએ. ત્યાર પછી મિત્રો અહીંયા એક એક્ઝામ્પલ છે, સમજી લઈએ. બે સંખ્યાઓ છે 24/12 અને 24/16. સૌપ્રથમ આપણે 24/12 કરીએ તો ઇઝીલી આપણે આને ભાગી શકીએ છીએ. 24/12 એટલે કે 24 ને 12 વડે ભાગવાના છે, બરાબર. ભાગ કરતા અહીંયા આપણે શીખીએ તો 24/12 એટલે કે 12 નો ઘડિયો ખ્યાલ હોય તો ડાયરેક્ટ આપણે કરી શકીએ કે 12 દુ 24. ઓકે, 12 દુ 24 છે. તો મિત્રો અહીંયા 2 ઉપર અંશમાં વચ્ચે છે એટલે આપણે સીધે જવાબ લખીએ 2. ઓકે, આ રીતે જવાબ મળે છે 2. આને તમે ઇઝીલી આ રીતે ભાગાકાર કરી શકો છો. પરંતુ અહીંયા નીચે એવી સંખ્યા છે કે 24/16. હવે 24/16 તમે આમ કરવા જશો તો દશાંશમાં તો જવાબ આવે જ છે, બરાબર. પરંતુ આપણને વાર લાગે છે. આપણે ઇઝીલી ડાયરેક્ટ ગણીએ. જો ખાલી જગ્યામાં આમ તેમ પૂછે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. 24/16. હવે આને આપણે 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. આપણે શરૂઆતમાં જ કીધું હતું કે જે સંખ્યાના એકમના અંકમાં 0, 2, 4, 6 કે 8 હોય તો એને 2 વડે ભાગી શકીએ. તો 16 ને પણ 2 વડે ભાગી શકાય છે અને 24 ને પણ 2 વડે ભાગી શકાય છે. મિત્રો અહીંયા આપણે એક નિયમ એવો રાખવાનો છે કે મોટામાં મોટી સંખ્યા વિચારવાની છે. 2 વડે તો આપણે ભાગી જ શકીએ છીએ, પરંતુ 2 સિવાય બીજી એવી કઈ સંખ્યા છે કે જે બંનેને ભાગી શકે? 16 ને પણ ભાગી શકે અને 24 ને પણ ભાગી શકે છે. મિત્રો 3 પર જવાનું છે. 3 વડે 24 ને ભાગી શકાય છે, પરંતુ 16 ને ભાગી શકાય નહીં, એટલે 3 પર જવાનું નથી. 4 વડે ભાગવાનો પ્રયત્ન કરો. 4 ચોક 16 થાય છે. ઓકે, અને 24 ને પણ 6 ચોક 24 થાય છે, બરાબર. 4 છંગ 24 અને 4 ચોક 16. 4 વડે પણ ભાગી શકે. એના સિવાય બીજી કોઈ સંખ્યા છે કે જે બંનેને સંખ્યાને ભાગી શકે? તો મિત્રો અહીંયા 8 દુ 16 થાય છે. 8 દુ 16 થાય છે અને અહીંયા 24 પણ છે. 8 તારી 24. તો એક સંખ્યા એવી છે કે જે બંને સંખ્યાને ભાગી શકે છે, બરાબર. 8 વડે પણ ભાગી શકે છે, બરાબર.
ચલો એના સિવાય બીજી કોઈ સંખ્યા છે કે જે 16 ને પણ ભાગી શકે અને 24 ને પણ સંખ્યા ભાગી શકે છે? મિત્રો 12 એક સંખ્યા આવે છે, 12 દુ 24, પરંતુ 16 ને ભાગી શકે નહીં. બરાબર. તો આપણે મોટામાં મોટી એવી સંખ્યા એક અહીંયા 8 મળી. બરાબર મિત્રો, આ ખાસ આપણે આમ જોવા જઈએ તો 2 વડે પણ ભાગી શકાય છે, ખોટું નથી. 4 વડે પણ ભાગી શકાય છે, પરંતુ ક્રિયા વધી જાય છે, ગણવાની ક્રિયા વધી જાય છે. બરાબર. આપણને શોર્ટમાં જવાબ જોઈએ તો આપણે મોટામાં મોટી સંખ્યા વિચારવાની છે. તો મિત્રો અહીંયા આપણે 8 વિશે વિચારીશું. 8. બરાબર. 8 વડે 16 ને પણ ભાગીશું અને 8 વડે 24 ને પણ ભાગાકાર કરીશું. તો જુઓ મિત્રો, 8 વડે કઈ રીતના 16 ભાગ્યા 8 એટલે કે 8 દુ 16. 8 દુ 16, અહીંયા 2 આવે છે છેદમાં અને અહીંયા આવે છે 8 તારી 24. ઓકે, તો આ રીતે આપણે ઇઝીલી સમજી શકીએ. ઉપર અંશમાં 3 છે અને છેદમાં 2 છે. તો આ રીતે આપણને અહીંયા આન્સર મળે છે. ઓકે, તો જુઓ મિત્રો, આ દાખલાને તમે ઇઝીલી ગણી શકો છો, પરંતુ આ દાખલાને ગણવા માટે આવી ટેકનિક થોડી વાપરવી પડશે. બરાબર. ગણવાની રીત અલગ અલગ હોઈ શકે છે. તમે આને અલગ અવયવ પાડીને પણ કરી શકો છો. અવયવ એટલે કે 24ના અવયવ. માની લો કે 24 છે, 24ના અવયવ 12 દુ 24 અથવા તો 8 તારી 24. બરાબર. તો 8 તારી 24 એટલે કે 3 તો લખીએ જ આપણે, 8ના અવયવ પાડી નાખીએ, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 3 દુ 6, 6 દુ 12, 12 દુ 24 થાય છે. એવી રીતે 16ના અવયવ પાડીએ તો 4 ચોક 16 થાય છે. બરાબર. 8 દુ 16 થાય છે. ગમે એ રીતના તમે ગુણાકારમાં કરો, એના અવયવ પાડવાના છે. ફક્ત અવિભાજ્ય અવયવ જ હોવા જોઈએ, અવિભાજ્ય સંખ્યા જ અહીંયા હોવી જોઈએ. તો 4 ચોક 16 છે, તો 4ના અવયવ પાડીએ આપણે, 4 ચોક 16. તો 4 સીધે સીધા નહીં લખીએ, પણ 4ના અવયવ પાડીએ તો 2 દુ 4. ઓકે, આ 4 બીજા 4 એટલે કે એ પણ 2 દુ 4. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે સામાન્ય અવયવ મળે, સામાન્ય અવયવ એટલે કે જે બે સમાન અંશમાં અને છેદમાં બે સરખી સંખ્યાઓ મળતી હોય એ સામાન્ય અવયવ કહેવાય. એને અંશ અને છેદનો ભાગ કરીએ આપણે, અહીંયા પણ અંશ અને છેદનો ભાગ કરીએ અને અહીંયા પણ અંશ અને છેદનો ભાગ કરીએ. તો જે સંખ્યા આપણી પાસે બચી છે, કઈ સંખ્યા બચી છે? 3/2 આ સંખ્યા બચી. ઓકે, આ સંખ્યા બચી, એ જ આપણો આ જવાબ છે. ઓકે, તો આપણે અવયવ પાડ્યા વગર સીધે સીધા અહીંયા આપણે આ રીતે ગણી શકીએ છીએ. જો તમને અવયવ પાડીને જો તમને આ ક્રિયા કરવાની કહે તો અવયવ પાડવા ખૂબ જ જરૂરી છે, પરંતુ કદાચ કોઈક વાર આપણને ડાયરેક્ટ જવાબ જોઈએ તો આ રીતે તમે કરી શકો છો. હવે મિત્રો આગળનો એક્ઝામ્પલ સમજીએ. 506 ભાગ્યા 20. હવે થોડી મોટી સંખ્યા આપણે લઈએ. 506 ભાગ્યા 20. હવે આ સંખ્યાને આપણે અહીંયા ભાગાકાર કરીએ. આમ જોવા જોઈએ તો 20 વડે ડાયરેક્ટ ભાગી શકાય નહીં. બરાબર. પરંતુ એના અવયવ પાડવા પડે. પરંતુ અવયવ પાડ્યા સિવાય કઈ રીતના કરી શકીએ છીએ? તો જુઓ મિત્રો, આપણે અહીંયા 2 વડે ભાગી શકાય કે નહીં એ જોઈએ. બરાબર. 2 વડે ભાગી શકાય છે, કારણ કે એકમના અંકમાં 6 છે અને 0 છે. તો 2 વડે તો એને ભાગી શકીશું. ઓકે, એના સિવાય બીજી કોઈ સંખ્યા છે કે જે બંનેને ભાગી શકે? બરાબર. બીજી સંખ્યા જોવા જઈએ તો અહીંયા એવી કોઈ સંખ્યા નથી કે જે બંનેને ભાગી શકે. ફક્ત 2 જ એવી સંખ્યા છે કે જે બંનેને ભાગી શકે છે. ઓકે, તો જુઓ, સૌપ્રથમ તો આપણે 20 ને ભાગવાનો પ્રયત્ન કરીશું. કઈ સંખ્યા? 2 વડે. ઓકે, આ 2 છે એ 2 વડે આ બંને સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ મિત્રો, સૌપ્રથમ નીચેની સંખ્યા છે એને ભાગવાનો પ્રયત્ન કરીએ તો 2 × 2. ઓકે, 2 × 2, 2 માંથી 2 જાય તો 0, 0 આગળ 0 1 છે એટલે કે અહીંયા 0. 10 દુ 20 થાય, 10 દુ 20 થાય છે. ઓકે, એટલે છેદમાં આપણને શું મળ્યા? 10 મળ્યા. ઓકે, ચલો હવે ઉપરની સંખ્યાને આપણે વિચારીએ, એને પણ આપણે 2 વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. તો જુઓ મિત્રો, ડાયરેક્ટ ગણીએ. 2 દુ 4. બરાબર. 2 દુ 4 એટલે કે 5 માંથી 4 ને બાદ કરો, 5 માંથી 4 ને બાદ કરો તો એક શેષ વધે છે. હવે એ જે શેષ એક વધ્યો, ખાસ ધ્યાન રાખજો, એક શેષ જે વધ્યો એ આ 0 સાથે, બરાબર, એ 0 સાથે જોડાય છે એટલે કે 10. આ સંખ્યા 10 બની. બરાબર. હવે 2 વડે 10 ને ભાગવાનો પ્રયત્ન કરો. 2 પંચ્યા 10, 2 પંચ્યા 10. ઓકે, એટલે કે 10 ઉડી જાય છે. બરાબર. આ રીતે અહીંયા સુધી આપણે ભાગાકાર કર્યો. હવે સંખ્યા જે બાકી રહી છે 6. હવે મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આ સંખ્યા 10 હતી, બરાબર, એને તો આપણે ભાગી નાખ્યા. આ જે સંખ્યા હતી, હવે 10 માંથી 10 બાદ કરીએ એટલે કે 0 શેષ વધે છે. હવે 0 શેષ વધે છે
તો આપણે શૂન્યને અહીંયા સંખ્યા કઈ છે 6 છે, આ સંખ્યા કઈ છે 6, એની આગળ આપણે શૂન્ય મૂકીએ, શેષ આ શેષ છે મૂકીએ તો સંખ્યા 6 બને. હવે મિત્રો આ 2 વડે ભાગવાનો પ્રયત્ન કરો, 2 તારી 6, 2 તારી 6. તો આ રીતે તમે ઇઝીલી ગણી શકો છો. ઉપર સંખ્યા કઈ આવે છે 253 આવે છે. અને હવે દશાંશ સંખ્યા અપૂર્ણાંકમાંથી દશાંશમાં તમને ફેરવતા આવડવું હોય તો તમે આ સંખ્યાને ઇઝીલી તમે એ જવાબ મેળવી શકો છો. મિત્રો અહીંયા હવે સંખ્યા જો 253 ભાગ્યા 10 છે. હવે 10 છેદમાં છે મિત્રો, 10 હોય 100 હોય 1000 ગમે એટલી મોટી સંખ્યા હોય એ શૂન્યવાળી હોય, ફક્ત શૂન્યવાળી, કે આવી સંખ્યા નહીં, આવી કોઈ સંખ્યા નહીં, બરાબર. ફક્ત આવી સંખ્યા માટે ફક્ત પાછળના ગમે એટલી મોટી સંખ્યા, પાછળના તમામ જે અંક છે એ શૂન્ય હોવા જોઈએ, બરાબર. આ પ્રમાણેની સંખ્યા હોય ત્યારની વાત છે. તો અહીંયા શું કરવાનું છે, એક જ શૂન્ય છે. તો આપણે આ જે સંખ્યા છે 253 એમાં જમણીથી એક અંક ડાબી તરફ ખસીશું, જમણીથી એક અંક ડાબી તરફ ખસીને અહીંયા આપણે એક પોઈન્ટ મૂકવાનો છે, બરાબર. તો આ રીતે અહીંયા આપણે જવાબ મેળવી શકીએ 25.3. તો આનો જવાબ શું આવે છે 25.3. આ દશાંશમાં છે અને આ જવાબ છે એ અપૂર્ણાંકમાં જવાબ મળે છે. નેક્સ્ટ એક્ઝામ્પલને સમજીએ મિત્રો. અહીં 84 ભાગ્યા 46. હવે 84 ભાગ્યા 46 આમ કરવા જઈશું, 84 ભાગ્યા 46 તો આપણને માટે થોડી મુશ્કેલી છે, કારણ કે 46નો ઘડિયો તૈયાર કરવો પડે, 46 વડે ભાગ કરવા પડે. પરંતુ આપણે શું કરીશું, અહીંયા આમ તો અવયવની રીતે પણ આપણે કરી શકીએ છીએ, અવયવ પાડીને રીતે પણ, અવયવ પાડ્યા વગર આપણે શું કરીશું, ડાયરેક્ટ અહીંયા ભાગાકાર કરીશું. સૌપ્રથમ 46ને આપણે એવી કઈ સંખ્યા છે કે જેના વડે ભાગી શકીએ. આપણે પહેલા તો નાની સંખ્યાને વિચારવાનું છે, બરાબર. સૌપ્રથમ નાની સંખ્યાને વિચારવાનું છે કે એવી કઈ સંખ્યા છે કે જે 46ને ભાગી શકે છે. પછી એ સંખ્યા મળી જાય એટલે પછી બંને સંખ્યાને એ સંખ્યા વડે ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. જો મિત્રો 46ને આપણે 2 વડે ભાગાકાર કરી શકીએ છીએ, 46ને 2 વડે તો ભાગી શકાય છે. ઉપરની સંખ્યાને પણ 2 વડે ભાગી શકાય, કારણ કે અહીં ખ્યાલ છે આપણને કે જે 4 છે હોવાથી આ સંખ્યાને પણ 2 વડે ભાગી શકાય, અહીં 6 છે એટલે બંને સંખ્યાને 2 વડે ભાગી શકાય છે. જુઓ મિત્રો, હવે મિત્રો આગળ આપણે મોટી સંખ્યા વિચારવાની છે, પરંતુ મોટી સંખ્યા એવી કોઈ મળવાની નથી. કેમ? જુઓ મિત્રો, 84 જે છે એ 84ને તમે 4 વડે ભાગાકાર કરો, બરાબર. 4 વડે તો ભાગાકાર કરી શકાય છે, કારણ કે 4નો વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જે એકમ અને દશક જો 4 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકાય છે. આને આ સંખ્યાને તો 4 વડે ભાગી શકીએ છીએ, પરંતુ આ સંખ્યાને 4 વડે ભાગી શકાય નહીં, બરાબર. બંને સંખ્યા ભાગી શકાય એવી હોવી જોઈએ, એટલે ફક્ત આપણે 2 વડે જ ભાગાકાર કરીશું. અહીંયા જો બંને સંખ્યાને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણે 46ને 2 વડે ભાગાકાર કરીએ. તમે ઉપર પણ કરી શકો, સૌપ્રથમ આપણે નીચેથી શરૂઆત કરીએ 46. તો મિત્રો જુઓ 2 દુ 4, ઓકે. 2 વડે ભાગાકાર કરવાનો છે. અહીંયા 2 દુ 4, 4માંથી 4 બાદ કરીએ એટલે કે 0. 0ને અહીંયા આપણે મૂકીએ 6ની આગળ, તો 6 જ રહેવાના છે. અને હવે સંખ્યા બચે છે 2 તારી 6, ઓકે. ખ્યાલ આવે છે મિત્રો? આમાં શું કર્યું ધ્યાન રાખો, અહીંયા આપણે 46 ભાગ્યા 2 કર્યા, 2 વડે ભાગાકાર કર્યા, 2 દુ 4, 4માંથી 4 બાદ કરીએ તો 0. હવે જે શૂન્ય આવ્યા ને એ અહીંયા આપણે 6ની સાથે જોડવાના હતા, એટલે કે એ સંખ્યા 6 બની છે, બરાબર. આગળની સંખ્યાને અહીં ઉતારતા 6 જ બને છે ને, એ જ ક્રિયા અહીંયા હતી, બરાબર. પણ આપણે આ ક્રિયા નથી કરી, આપણે ડાયરેક્ટલી ઇઝીલી આ ગણી શકાય રીતે ગણી શકીએ છીએ. તો જો હવે 2 તારી 6, બરાબર. 2 તારી 6, તો અહીં જે જવાબ મળે 23 એ જ સંખ્યા છે, બરાબર. પણ આ કરવાની જરૂર નથી. હવે મિત્રો ઉપરની સંખ્યાને ભાગાકાર કરવો, 2 ચોક 8, બરાબર. 2 ચોક 8, 8માંથી 8 જાય તો 0, 0 ને આગળ અહીંયા લાવીએ તો 4 સંખ્યા બને છે, 4 સંખ્યા બની તો 2 દુ 4, ઓકે. તો ઉપર આપણને કઈ સંખ્યા મળે છે 42/23, ઓકે. હવે આપણને એવું લાગતું નથી કે આ સંખ્યાને ભાગી શકાય, કારણ કે 23 એ અવિભાજ્ય સંખ્યા છે. 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય સંખ્યાને કોઈ સંખ્યા વડે ભાગી શકતા નથી. આ રીતે આપણને અપૂર્ણાંકમાં જવાબ મળે છે.
પરંતુ મિત્રો અહીંયા આપણને દશાંશમાં જવાબ જોઈએ, દશાંશમાં જવાબ જોઈએ તો કઈ રીતના કરી શકાય છે એને પણ આપણે સમજી લઈએ. જો મિત્રો દશાંશમાં જવાબ જોઈએ તો એના માટે આપણે 23, બરાબર, 23 એકુ 23, બરાબર. જો 42 છે, પહેલી સંખ્યા તો 4 છે, એને ભાગવાનો પ્રયત્ન, પણ એ નાની સંખ્યા છે એટલે ભાગી શકાય નહીં, તો આપણે બંને સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરીશું. 23 એકુ 23 એટલે કે 42 માંથી તમે 23 બાદ કરો, 42 માંથી 23 ને બાદ કરો એટલે શેષ શું બચે છે? 19 બચે છે. શેષ શું બચે છે? 19. જો મિત્રો અહીંયા આપણે સમજીએ 42 ભાગ્યા 23, તો 23 એકુ 23, 23 દુ કરવા જોઈએ તો આના કરતાં વધી જશે, 46 થઈ જાય છે, બરાબર. એટલે કે 23 એકુ 23 કરીએ અને 42 માંથી 23 બાદ કરો એટલે શું મળે છે? અહીંયા 19 મળશે. હવે મિત્રો હવે અહીંયા 19 આવ્યા છે. શું આવ્યા? 19. પરંતુ અહીંયા નાની સંખ્યા છે. હવે નાની સંખ્યા છે તો આપણે મોટી સંખ્યા બનાવવાની છે, તો આપણે શું મૂકવું પડે? અહીંયા પોઈન્ટ મૂકવો પડે. એટલે પોઈન્ટ મૂકીને અહીંયા જીરોને અહીંયા ઉતારવાના છે. આ રીતે ભાગાકાર કરી શકાય છે મિત્રો. હવે મિત્રો અહીંયા આપણે શું કરવાનું છે કે જે 23 આપણે અલગ અલગ સંખ્યા વડે ભાગાકાર ગુણાકાર કરી જોવાનું છે. 190 આવે કે નહીં, 190 ની આસપાસ સંખ્યા આવી જોઈએ, 190 ની આસપાસ. તો 23 અને આપણે 7 વડે કરીએ, 23 ને 7 વડે કરીએ તો શું મળે છે? 161 મળે છે, બરાબર. 23 ને 7 વડે ગુણાકાર કરીએ તો 161 મળે છે. આપણે 190 ની આસપાસ જવાનું છે. 23 ને હવે 8 વડે ગુણાકાર કરી જોઈએ, 23 ને 8 વડે ગુણાકાર કરીએ તો 23 ગુણ્યા 8 એટલે કે 184. તો મિત્રો અહીંયા 184 મળે છે, એ નજીકની સંખ્યા છે. હવે 23 ગુણ્યા 9 કરીશું તો એના કરતાં વધી જશે, એટલે આપણે નથી કરતા. 23 ગુણ્યા 8 કરીએ તો કેટલા મળે છે? 184 મળે છે. હવે 184 એટલે કે અહીંયા શેષ શું બચે છે? આપણી પાસે 6 બચે છે. આગળની સંખ્યા ઉતારતા જઈએ, 0 મૂકતા જઈએ, બરાબર. હવે અહીંયા આપણે શું કરીશું? 60, બરાબર. 60 ને 23 વડે આપણે ભાગાકાર કરીશું. તો જુઓ મિત્રો 23 દુ કેટલા થાય છે? 23 દુ 46 થાય છે. 23 દુ 46, બરાબર. હવે 60 માંથી તમે 46 બાદ કરો, 60 માંથી 46 બાદ કરો તો કેટલા બચે છે? અહીંયા 14 બચશે. પરંતુ આપણે આગળ જતા નથી, તો આપણો રાઈટ આન્સર જે છે આનું શું જોવા મળે? જો દશાંશમાં જવાબ જોઈએ એના માટે આ ક્રિયા આપણે કરીએ છીએ. તો આ રીતે આપણે ભાગાકાર કરી છે, દશાંશ સંખ્યાઓનો ભાગાકાર. તો અહીંયા આપણને જવાબ શું મળે છે? 1.82 જવાબ મળે છે. મિત્રો આ એક એક્ઝામ્પલ છે, તમારે જાતે કરવાનો રહેશે. ઓકે, આ તમારા માટે છે, હોમવર્ક માટે. આ તમારે જાતે કરવાનો રહેશે. 56 ભાગ્યા 36 કેટલો જવાબ આવે કોમેન્ટ બોક્સમાં લખવાનો રહેશે. મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલને અહીંયા સમજીએ. 1344 ભાગ્યા 24 થોડી મોટી સંખ્યા છે. હવે એને ભાગાકાર કરીએ તો 24 નો ઘડિયો ખ્યાલ હોવો જોઈએ, પરંતુ આપણને 24 નો ઘડિયો ખ્યાલ નથી. પરંતુ 24 ને કઈ સંખ્યા વડે ભાગી શકીએ? 24 ને કઈ સંખ્યા વડે ભાગી શકીએ એ તો ખ્યાલ હોય છે ને. જો 24 ને આપણે 2 વડે પણ ભાગી શકીએ છીએ, 24 ને આપણે 3 વડે પણ ભાગી શકીએ, 24 ને આપણે 6 વડે પણ ભાગી શકીએ છીએ, 4 વડે પણ ભાગી શકીએ છીએ, 8 વડે પણ ભાગી શકીએ, 12 વડે પણ ભાગી શકીએ અને પોતે 24 એકુ 24 આ સંખ્યા. હવે આ સંખ્યામાંથી આપણે એવી સંખ્યા લેવાની છે કે જે બંને સંખ્યાને ભાગી શકે. મોટામાં મોટી એવી સંખ્યા લેવાની છે કે જે બંને સંખ્યાને ભાગી શકે છે. જો 2 સંખ્યા તો ભાગી શકે છે, કારણ કે 2 ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે જેના એકમના અંકમાં 0 હોય, 2 હોય, 4 કે 6 કે 8 હોય તો એ સંખ્યાને 2 વડે ભાગી. 2 વડે તો છે જ, પરંતુ આમાંથી આપણે એવી સંખ્યા લેવાની છે કે જે મોટામાં મોટી સંખ્યા હોય છે. તો મિત્રો અહીંયા આપણે મોટામાં મોટી સંખ્યાને સમજીએ. તો જો મિત્રો 2 વડે તે છે જ, જરૂર જણાય તો 2 વડે પણ આપણે ભાગાકાર કરીશું. 3 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. 6 વડે, બરાબર, 4 વડે, 8 વડે, બરાબર. અહીંયા 4 ની વિભાજ્યતાની ચાવી શું કહેવા માંગે છે મિત્રો? ખાસ ધ્યાન રાખો કે આ 4 ને તો આપણે 24 ને ભાગી શકીએ છીએ, પરંતુ આ 1344 ને 4 વડે ભાગી શકાય કે નહીં? તો જુઓ મિત્રો 4 ની વિભાજ્યતાની ચાવી એવી છે કે એકમ અને દશક, જો આ સંખ્યા બંનેને જો ભાગી શકીએ તો આખી સંખ્યાને ભાગી શકાય છે.
તો આને તો ભાગી શકાય ને, 4 એકુ 4, 4 એકુ 4, તો 4 વડે ભાગી શકાય છે, મોટી સંખ્યા છે. 8 વડે ભાગી શકાય કે નહીં એ સમજવા માટે આપણે તો એ જ પ્રમાણે જે રીતે 4 વડે કઈ સંખ્યાને ભાગી શકાય, એકમ અને દશકને ભાગી શકાય, તો એ 4 વડે, બરાબર. 8 વડે કઈ સંખ્યાને, તો જુઓ એકમ, દશક અને 100. એકમ, દશક અને 100 આ ત્રણ સંખ્યાને જો 8 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ભાગી શકે છે. અહીં આપણે 344 છે એને 8 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો ભાગી શકાય છે. જુઓ 344 એટલે કે 8 ચોક 32, 32 34 માંથી 32 બાદ કરો એટલે 2 આગળ લઈ જઈએ એટલે કે 24 થઈ જાય છે, બરાબર. એટલે કે 8 તારી 24 ભાગી શકાય છે. આપણે મિત્રો આગળ સંખ્યા 12 વડે પણ ભાગી શકાય, પણ આપણે અહીંયા સુધી જ નથી જતા, આપણે 8 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. ઓકે, જો મિત્રો આપણે એવી સંખ્યા વિચારવાની છે કે થોડી મોટી હોય, બરાબર. એકદમ મોટી હોય એવી પણ નહીં. આમ જોવા જઈએ તો 12 થી પણ આપણે કરી શકીએ છીએ, બરાબર. પણ આપણને ઇઝીલી આપણે ગણી શકીએ એવી સંખ્યા આપણે વિચારવાની છે. 2 છે એ તો સૌથી નાની સંખ્યા થઈ, 2 વડે તો આપણે કરી શકીએ, પણ 2 વડે કરવા જઈએ તો થોડી ગણવાની ક્રિયા થોડી વધી જશે. એટલે આપણે સૌ એવી સંખ્યા લેવાની છે કે જે મધ્યમ હોય, અથવા તો તમે 12 થી ગણી શકતા હોય તો 12 વડે પણ તમે ગણી શકો. ઓકે, તો ચાલો મિત્રો 1344 જે છે 1344 ને આપણે 24 વડે ભાગવાનો પ્રયત્ન કરીશું. એ પણ કઈ સંખ્યા? 8 વડે, બરાબર. 8 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો જો મિત્રો 8 વડે આને ભાગવાનો પ્રયત્ન કરીએ, 8 તારી 24. ઓકે, એટલે છેદમાં પણ સંખ્યા મળી ગઈ. હવે મિત્રો અહીંયા આપણે જોઈએ તો 8 વડે કઈ રીતના ભાગી શકાય છે. જુઓ મિત્રો 8 વડે ભાગવા માટે એક છે, એકને તો ભાગી શકાય નહીં, એટલે આપણે બે સંખ્યાને જોડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 13, 8 એકુ 8, 8 દુ 16, 16 તો વધી જાય છે એટલે ફક્ત આપણે 8 એકુ 8 જ લઈ લઈએ. ઓકે, 8 એકુ 8. હવે 13 માંથી 8 બાદ કરો, 13 માંથી 8 બાદ કરો એટલે શું આવશે? 5 શેષ બચે. 5 શેષ બચ્યા. ઓકે, 5 શેષ બચ્યા તો 5 ને અહીંયા 4 સાથે જોડો. કોની સાથે? 4 સાથે જોડો એટલે કે આ સંખ્યા કેવી બની ગઈ? 54 બની જાય છે. 4 સાથે જોડતા, 5 ને 4 સાથે જોડતા 54. હવે 54 છે એને ભાગવાનો પ્રયત્ન કરો 8 વડે. 54 આવવા જોઈએ, અથવા 54 થી નાની સંખ્યા. તો 8 નો ઘડિયો તમને ખ્યાલ હોય તો 8 પંચા 40, 8 એકુ 8, 8 દુ 16, 8 તારી 24, 8 ચોક 32, 8 પંચા 40, 8 છંગ 48, બરાબર. 8 છંગ 48. તો મિત્રો 8 છંગ 48, 8 સતત 56, 56 તો વધી જાય છે એટલે આપણે 6 વડે જ ગુણાકાર કરીએ. 8 છંગ 48. અહીંયા સંખ્યા કઈ હતી? 54 હતી, બરાબર. આ સંખ્યા 54 હતી ને, કારણ કે અહીં શેષ 5 હતા, એ 5 અહીંયા હતા. 54, 4 સાથે 5 જોડીએ એટલે 54, 8 છંગ 48. ઓકે, હવે મિત્રો જે 54 છે, 54 માંથી તમે 48 બાદ કરો એટલે 6 શેષ વધે. 6 શેષ વધ્યા એને ક્યાં મૂકવાના છે? 4 સાથે જોડવાના છે, એટલે કે સંખ્યા કઈ બની જાય છે? 64 બની જાય છે. ઓકે, સંખ્યા કઈ બની જાય છે? 64 બની જાય છે. હવે જે 64 બની, બરાબર, તો એને હવે મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આ 4 છે એની સાથે પેલા શેષ જે વધ્યા હતા એને આપણે અહીંયા લખ્યા છે, 4 ની આગળ 6, બરાબર. મનમાં આપણે યાદ રાખવાનું છે, આવી લખવાની કોઈ જરૂર નથી. મનમાં આપણે યાદ રાખવાનું છે કે અહીંયા 6 હતા. હવે 6 હતા એટલે કે સંખ્યા 64 બની ગઈ. કઈ સંખ્યા? 64 બની ગઈ છે. આપણને ખ્યાલ આવે એના માટે આ સંખ્યાઓને, બાકીની સંખ્યાઓને છેકી નાખીએ. હવે 46 છે એ 46, હવે 8 ઈઠ્યું 64 થાય છે, બરાબર. તો આ રીતે આપણે કરી શકીએ છીએ. તો જુઓ મિત્રો, હવે ઉપર જે સંખ્યા મળી એ કઈ સંખ્યા મળી? 168 મળી ભાગ્યા 3. હવે 168 ભાગ્યા 3, હવે 3 એકુ 3 થાય છે. ઓકે, પરંતુ ઉપરની સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં એ જાણવા માટે આપણે 3 ની વિભાજ્યતાની ચાવી પણ ખ્યાલ હોવી જોઈએ. ઓકે, 3 ની વિભાજ્યતાની ચાવી ખ્યાલ હોવી જોઈએ. જો મિત્રો અહીં આપણે સમજીએ તો 6 ને 1 7 છે. 6 ને 1 વિભાજ્યતાની ચાવી શું કહે છે? 3 ની વિભાજ્યતાની ચાવી કે જે અંકોનો સરવાળો કેટલો મળવો જોઈએ? 3 વડે ભાગી શકાય એટલો મળવો જોઈએ, બરાબર. જુઓ મિત્રો
એક વત્તા છ કેટલા થાય છે? 7 થાય છે. 1 વત્તા 6 7 થાય છે. અને 7 વત્તા 8 કેટલા થાય છે? 15 થાય છે. અને 15 જે મળ્યા એ તો 3 વડે ભાગી શકાય છે. તો ઓલવેઝ આપણને ખબર પડી ગઈ કે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. તો જો મિત્રો હવે આપણે ભાગવાનો પ્રયત્ન કરીએ. 3 પહેલી સંખ્યા 1 છે એને તો ભાગી શકાય નહીં. બંને સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરીએ. 16 છે એટલે કે 3 પંચા 15. ઓકે, 3 પંચા 15. 16 માંથી 15 બાદ કરો એટલે એક શેષ વધ્યો. એક શેષ ક્યાં જોડવાનો છે? 8 સાથે જોડવાનો છે એટલે કે 18 બની જાય છે. એટલે કે 18 બની જાય એટલે કે 3 છંગ 18. ઓકે, તો આ રીતે આપણે કરી શકીએ છીએ. તો અહીંયા જવાબ શું મળે છે? 56 જવાબ મળે છે. તો આ આપણો અહીંયા આ સંખ્યાનો આન્સર છે 56. બરાબર. નેક્સ્ટ એક્ઝામ્પલ સમજીએ મિત્રો. અહીંયા સંખ્યા છે 2520 ભાગ્યા 56. થોડો અઘરો દાખલો છે, અઘરો દાખલો નથી. બરાબર. તો જુઓ મિત્રો, અહીં આપણે એવી સંખ્યા વિચારવાની છે કે બંને સંખ્યાને ભાગી શકીએ. જો મિત્રો, 2 વડે આપણને ખ્યાલ આવી ગયો, 2 વડે તો ભાગી શકીએ છીએ, પરંતુ 2 સિવાય એવી બીજી કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ? મિત્રો 56 ને આપણે કઈ કઈ સંખ્યા વડે ભાગી શકીએ છીએ એ મિત્રો અહીંયા આપણે લખીએ. તો 56 ને આપણે 2 વડે તો ભાગી શકીએ છીએ. બીજી કઈ સંખ્યા? 7 વડે પણ ભાગી શકીએ, 8 વડે પણ ભાગી શકીએ. 8 સત્તા 56 થાય ને. બરાબર. મિત્રો આમ જોવા જઈએ તો મોટી મોટી સંખ્યા વડે પણ ભાગી શકાય છે, જેમ કે 28 વડે પણ આપણે એવી સંખ્યા નથી લેવાની. આપણે નાની સંખ્યાઓ આપણને ખ્યાલ આવે, ગણતરીમાં મદદરૂપ બને એવી સંખ્યા આપણે મોટી સંખ્યા લેવાની છે. જેમ કે 2 સંખ્યા તો એકદમ નાની થઈ ગઈ, પરંતુ 2 થી થોડી વધારે આપણે એવી લઈ શકીએ. 10 થી નાની 10 સુધીની સંખ્યા આપણે વિચારી શકીએ. બરાબર. કારણ કે 10 સુધીની સંખ્યા આપણને ઘડિયામાં તકલીફ ન પડે. કારણ કે તમે મોટી સંખ્યા લેવા જશો તો તકલીફ પડે. કારણ કે આ સંખ્યાને ભાગવું હોય તો 28 વડે પણ ભાગી શકાય છે, પરંતુ 28 નો ઘડિયો ફરી તૈયાર કરવો પડે. એટલે આપણે 10 થી નાની હોય એવી સંખ્યા આપણે વિચારવાની છે. તો 10 થી નાની હોય એવી સંખ્યા તો આપણી પાસે આ 2 7 અને 8 છે. તો એવી સંખ્યાઓ વિચારીએ તો 2 વડે ભાગી શકાય છે, 7 વડે પણ ભાગી શકાય છે, 8 વડે. પણ હવે પછી એ ભાગી શકાય. હવે આપણે એ વિચારવાનું છે કે આ જે સંખ્યા છે એ બંને સંખ્યાને ભાગી શકે છે, બંને સંખ્યાને ભાગી શકે છે એ પણ વિચારવાનું છે. તો આ 2 તો બંને સંખ્યાને ભાગી શકે છે. 7 ની ગણતરી કરતો 7 બંને સંખ્યાને ભાગી શકે નહીં. ઓકે, 8 ને ગણીએ તો 8 જે છે ભાગી શકે છે. હવે એ કઈ રીતના ભાગે છે, ક્યારે કેવી રીતે ખબર પડી જાય છે કે 8 એ સંખ્યાને ભાગી શકે છે? જો ગમે એટલી મોટી સંખ્યા હોય, 8 ની વિભાજ્યતાની ચાવીમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે જે પાછળ આ જે 3 અંકો છે એ 3 અંકો જો 8 ને ભાગી શકે તો આખી સંખ્યાને ભાગી શકે છે. ઓકે, જો કઈ રીતે ભાગી શકે છે એને આપણે સમજીએ અહીંયા. તો જો મિત્રો, 8 છે, 8 છંગ 48 થાય. ઓકે, તમને ઘડિયાળ જો ખ્યાલ હોય તો તરત ખબર પડી જશે. 8 છંગ 48. ઓકે, એટલે હવે 52 માંથી તમે 48 ને બાદ કરો, 52 માંથી 48 ને બાદ કરો તો 4 શેષ વધે. 52 માંથી 48 બાદ કરો તો 4 શેષ વધે. હવે 4 ને તમે 0 સાથે જોડો, 4 ને 0 સાથે જોડો તો શું મળે છે? 40 મળે છે. કેટલા મળે છે? 40 જવાબ મળે છે. 40 અહીંયા બનશે. બરાબર. તો હવે 8 વડે ભાગાકાર કરવાનો છે. 40 મળ્યા. બરાબર, અહીંયા લખી દઈએ સાઈડમાં 40. ઓકે, આ 0 છે એની સાથે 4 જોડ્યા ને, શેષ જે હતા 4 જોડ્યા એટલે 40. તો 8 પંચા 40 થાય. ઓકે, 8 પંચા 40. તો આ રીતે આપણે કરી શકીએ. બરાબર, એટલે કે 65. ચલો, તો 8 વડે તો કરી શકીએ છીએ. હવે મિત્રો અહીંયા એ છે કે 2520 ભાગ્યા 56. જો મિત્રો તમને 8 વડે પણ ભાગવાનો તકલીફ પડે તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. આપણે કેમ મોટી સંખ્યા લેવાનું છે? કારણ કે આપણો જવાબ ટૂંકમાં આવે છે, શોર્ટ ટાઈમમાં, વધારે ક્રિયા ના કરવી પડે. પરંતુ તમને થોડી મૂંઝવણ ઉત્પન્ન થાય તો આપણે 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. ચલો મિત્રો, 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. બંને સંખ્યાને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. સૌપ્રથમ આપણે નીચેની સંખ્યા છે 56, એ 56 ને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો 56 ભાગ્યા 2 કરીએ તો શું આવશે? જુઓ મિત્રો, અહીંયા 2 દુ 4. ઓકે, હવે 4 જે વધ્યા 2 દુ 4 થાય છે. આપણે 2 દુ 4 2 વડે કરવાના છે. 2 દુ 4.
હવે 5માંથી 4 બચે, જે બાદ કરી દે શેષ 1 બચે છે. એકને ક્યાં જોડવાનો છે? 6 સાથે. એટલે કે 6 સાથે જોડતા શું બની જાય છે? 16 બની જાય છે. 16. હવે 16 આવ્યા એટલે 2 અઠા 16 થાય છે. ઓકે, તો આ રીતે આપણે અહીંયા લખી શકીએ. ચલો, જવાબમાં એ આપણને છેદમાં 28 મળ્યા. હવે ઉપરની સંખ્યાને 2 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. 2 એકુ 2, પછી બે માંથી 2 બાદ કરો એટલે શૂન્ય શેષ બચે છે. શૂન્યને આગળ તમે મૂકો, 5 સાથે જોડો તો સંખ્યા એની જ બચે, એની જ રહેવાની છે. 5 જ તમે આગળ શૂન્ય અહીંયા મૂકો, શૂન્ય તો એ સંખ્યા તો એની જ છે ને, 5 જ છે. હવે આ સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરો 2 વડે. 2 દુ 4. ઓકે, 2 દુ 4. ત્યાર પછી 5માંથી 4 બાદ કરો. 2 દુ 4 આવે એટલે કે 5માંથી 4 બાદ કરો એટલે એક શેષ વધે છે. એક શેષને 2 ની સાથે જોડો એટલે 12 સંખ્યા બને છે. હવે 2 છંગ 12. ઓકે, જે ગણતરી થાય છે એ છેકતા જઈએ એટલે આગળની ક્રિયા આપણને ખબર પડે. 2 છંગ 12, બરાબર. 12 માંથી 12 બાદ કરો એટલે શૂન્ય. હવે આગળની એક સંખ્યા શૂન્ય છે, તો એ સંખ્યા સાથે આપણે ગુણતા જવાબ શૂન્ય જ મળે છે. એટલે આપણે શું લખીશું અહીંયા? 1260. ઓકે, હવે મિત્રો 1260 મળ્યા. 1260 મળ્યા અને અહીંયા છેદમાં 28. મિત્રો, શા માટે મેં તમને જણાવ્યું કે મોટી સંખ્યા આપણે વિચારવાની? કારણ કે 2 સાથે તમે સંખ્યા સાથે ગુણવા જશો તો વધારે ક્રિયા કરવી પડે ગણતરી. તમે શોર્ટ ટાઈમમાં કરવા જશો તો મોટી સંખ્યા લઈ લીધી હોત તો આપણે જવાબ કદાચ કંઈક અલગ આપતો, બરાબર. પણ આપણે 2 સાથે ગુણીએ છીએ અત્યારે, તો 2 સાથે જ ચાલુ કરીએ ક્રિયા. જો મિત્રો, હવે આપણે સમજીએ છીએ કે 2 વડે કરીએ તો અહીંયા શું આવશે? 14 દુ 28 થાય છે. નાની સંખ્યાનો ઘડીઓ તો આપણને ખ્યાલ હોય છે, બરાબર. એટલે આપણે 14 દુ 28, આને પણ 2 વડે ભાગાકાર કરીએ. 2 છંગ 12. ઓકે, 2 છંગ 12 અને આગળની સંખ્યા 6 આવી છે, એને ગણીએ. 2 તારી 6 અને આગળની શૂન્ય છે, એને આપણે મૂકીએ 630. હવે આ સંખ્યા આવી છે 630 ભાગ્યા 14, બરાબર. તો આને આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. 630 ભાગ્યા 14, તો 2 સત્તા 14. ઓકે, 2 વડે ભાગાકાર કરતા અહીંયા આવ્યા છે 7. હવે મિત્રો આ 630 ને 2 વડે ભાગાકાર કરીશું. 2 તારી 6, બરાબર. શેષ શૂન્ય બચે છે. શૂન્યને આગળ મૂકતા 3 જ રહેશે. 2 એકુ 2, 3 માંથી 2 બાદ કરો એટલે 1. એક શેષ જે વધ્યો તે શૂન્ય સાથે ઉમેરવાના છે શૂન્યની આગળ, એટલે કે 10 સંખ્યા. તમે જે શેષ વધ્યો ને 2 એકુ 2, 3 માંથી 2 બાદ કરતા એક શેષ વધે છે, એને આગળ મૂકીએ શૂન્ય સાથે, 10 બને છે. ઓકે, હવે કરીએ 2 પંચા 10. ઓકે, તો આ રીતે આપણે કરી શકીએ. હવે મિત્રો જુઓ, 315 ભાગ્યા 7. ઓકે, જુઓ 315 ભાગ્યા 7 કરો તો કેટલા જવાબ મળશે? અહીંયા આપણે અહીં 315 ભાગ્યા 7. હવે મિત્રો અહીંયા આપણે લાસ્ટ સ્ટેપ પર આવી ગયા છે. જો મિત્રો 2 વડે કરતા જઈએ ને તો કેટલા સ્ટેપ પછી પસાર થવું પડ્યું. જો કદાચ 8 પરથી જો ગણ્યું હોત તો કદાચ ટૂંકમાં જવાબ આવી જતે, બરાબર. ચલો વાંધો નહીં, આપણે 2 વડે ભાગાકાર કરીએ છીએ તો અહીંયા આપણે લાસ્ટ સ્ટેપ પર આવી ગયા છે. હવે 315 ભાગ્યા 7, કાં તો જવાબ આપણો દશાંશમાં આવશે, કાં તો નિશેષ ભાગી શકાય છે. પરંતુ આપણે આ સંખ્યાને નિશેષ ભાગી શકીશું, કારણ કે 7 વડે આ 315 ને ભાગી શકાય છે. જો મિત્રો, હવે 3 છે, 3 તો ભાગી શકાય નહીં, એટલે આપણે બંને સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરીશું. 31 છે, બરાબર. તો 7 તારી 21, 7 પંચા 35, 35 તો વધી જાય છે. 7 પંચા 5 સાથે કરવા જઈએ તો વધી જાય છે, એટલે આપણે કરીશું 7 ચોક 28. ઓકે, હવે 7 ચોક 28 છે, તો 31 માંથી 28 ને બાદ કરો તો શું બચે છે? શેષ 3 બચે છે. હવે મિત્રો આને આપણે છેકી નાખીએ, કારણ કે આની ગણતરી થઈ ગઈ છે. હવે શેષ જે વધ્યો તમારો કેટલો વધ્યો? 3 વધ્યો. ઓકે, તો આ 5 છે એની આગળ તમે 3 મૂકો તો 35 થઈ જાય છે. 35 થઈ જાય ને, આપણે 35 લખી દઈએ, બરાબર. 35 થઈ જાય છે. હવે મિત્રો 7 વડે 35 ને ભાગવાનો પ્રયત્ન કરો તો 7 પંચા 35. ઓકે, તો આ રીતે આપણે ગણી શકીએ છીએ. હવે 45 અહીંયા જવાબ મળે છે. શું જવાબ મળે છે? 45 જવાબ મળે છે. ઓકે, તો આ રીતે આપણે ગણી શકીએ છીએ.
તો મિત્રો આપણે થોડી મોટી સંખ્યા વિચારવાની છે. આપણે નાની સંખ્યા વિચારવા જઈશું તો ઘણા સ્ટેપમાંથી પસાર થવું પડે છે. મિત્રો અહીંયા આપણે 8 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. આ જે સંખ્યા છે આપણે લખી લઈએ 2520 ભાગ્યા 56. એને આપણે 8 વડે ભાગાકાર કરી જોઈએ. બરાબર, 8 વડે ભાગાકાર કરતા કેટલા સ્ટેપમાં જવાબ આવે છે એ આપણે અહીંયા જોઈ લઈએ. તો જુઓ મિત્રો, અહીંયા 58 નથી પરંતુ 6 છે. બરાબર, આપણે સુધારી લઈએ. કેટલી સંખ્યા છે? 56 છે. ઓકે, તો જુઓ મિત્રો, આ 56 છે એને આપણે 8 વડે ભાગી શકીએ ને 8 વડે. મિત્રો હવે આપણે કઈ સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે? 8 વડે. ઓકે, 8 વડે બંને સંખ્યાને ભાગાકાર કરી લઈએ તો 8 સત્તા 56 થાય છે. ઓકે, 8 સત્તા 56. હવે મિત્રો અહીંયા 2520 છે એને આપણે 8 વડે ભાગાકાર કરીએ. કઈ સંખ્યા? 8 વડે ભાગાકાર કરીએ તો જુઓ મિત્રો, 8 વડે 25 છે તો આ 2 છે, 2 ને તો ભાગી શકાય નહીં એટલે બંને સંખ્યાને ભાગાકાર કરી જોઈએ. 8 તારી 24. ઓકે, 8 તારી 24. હવે 25 માંથી 24 બાદ કરો એટલે એક શેષ વધવાનું. એક શેષ ક્યાં જશે? 12 સાથે આ 2 સાથે જોડાશે એટલે કે સંખ્યા 12 થઈ જાય છે. બરાબર, મનમાં આપણે તૈયાર કરવાનું છે મિત્રો. 12 થઈ ગઈ. હવે અહીંયા 12 આવે છે, 8 એકુ 8, 8 દુ 16, 12 કરતા વધી જાય છે 16 એટલે શું લેવાશે? 8 એકુ 8 જ લેવાશે. ઓકે, 8 એકુ 8. મિત્રો અહીંયા જે ક્રિયા થઈ હતી એ જ સંખ્યા અહીંયા મળવાની છે. બરાબર, તમને ખ્યાલ હોય તો જુઓ મિત્રો, 12 માંથી 8 બાદ કરો એટલે શું મળે છે? અહીંયા 4 શેષ વધવા, 4 શેષ. બરાબર, 8 એકુ 8 કર્યા, કેમ કે અહીંયા સંખ્યા 12 હતી ને, તો 8 એકુ 8, 12 માંથી 8 બાદ કર્યા એટલે કે શેષ 4 બચી. બરાબર, 4. હવે 4 ને આપણે આગળની સંખ્યા સાથે જોડીએ તો 40 થઈ જાય છે એટલે કે અહીંયા 8 પંચા 40. ઓકે, 8 પંચા 40. બરાબર, તો અહીંયા આપણને જવાબ શું મળે છે? 315 ભાગ્યા 7 મળે છે. હવે મિત્રો 315 ભાગ્યા 7 આપણે અહીંયા આગળ ગણતા નહીં, કારણ કે એ જ સંખ્યા અહીંયા મળેલી હતી. બરાબર, એ જ સંખ્યા અહીંયા છે, આપણે ગણતરી કરેલી છે અગાઉથી. તો એ સંખ્યા આપણે 7 વડે કરીએ તો 45 વડે કરતા અહીંયા જવાબ શું મળે છે? 45 મળે છે. બરાબર, તો જુઓ મિત્રો, તમે 2 સાથે ગુણાકાર કરશો, નાની સંખ્યા સાથે જો ભાગવાનો પ્રયત્ન કરશો તો 1-2 સ્ટેપ વધારે ગણવા પડે, પરંતુ એવી સંખ્યા આપણે લેવાની છે કે જે મોટી સંખ્યા હોય. જો 8 વડે ભાગાકાર કર્યો અને 2 વડે ભાગાકાર કર્યો તો કેટલો ફરક પડ્યો? તો 8 વડે ભાગાકાર કરતા જવાબ આપણે આટલી સંખ્યામાં આ સ્ટેપમાં જ આવી ગયો છે. બરાબર, એક સ્ટેપમાં જ આવી ગયો છે. જ્યારે 2 વડે ભાગાકાર કરતા 1, 2 અને 3 સ્ટેપમાંથી આપણને પસાર થવું પડ્યું. તો આ એક ફરક છે. નાની સંખ્યા વડે ભાગાકાર કરો કે મોટી સંખ્યા વડે ભાગાકાર કરો. બરાબર, આપણે એવી સંખ્યા લેવાની છે કે જે આપણે ઇઝીલી ગણી શકીએ. બહુ વધારે મોટી સંખ્યા પણ નથી લેવાની. આપણે જેમ બને તેમ મધ્યમ કક્ષાની સંખ્યા વડે ભાગાકાર કરવાનો છે. ઓકે, ચલો મિત્રો નેક્સ્ટ ઉદાહરણ સમજી લઈએ. 25290 ભાગ્યા 45. મિત્રો તમને જો આ ભાગાકાર કરવા કહું તો તમે કઈ રીતના કરશો? બરાબર, આ રીતે કરશો. 25290 ભાગ્યા 45. 45 એકુ 45, 45 દુ 90. વાર લાગે. બરાબર, આપણે આ રીતે નથી કરવાનું. હવે સમજો મિત્રો, કાં તો આના અવયવ પાડવા પડે. બરાબર, પણ આપણે અવયવ નથી પાડવાના. આપણે સીધું ગણીએ તો જુઓ મિત્રો, 45 છે અને 25290 છે. હવે વિચારો કે બંને સંખ્યા, ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યાને એવી કઈ સંખ્યા છે કે જે સંખ્યા બંને સંખ્યા વડે ભાગી શકે? બંને સંખ્યાઓને ભાગી શકીએ. એક જ સંખ્યા વડે બંને સંખ્યાને ભાગી શકાય. 2 વડે ભાગી શકાય? ના, કારણ કે ઉપરની સંખ્યાને 2 વડે ભાગી શકાય પણ નીચેની સંખ્યાને 2 વડે ભાગી શકાય નહીં. ઓકે, એટલે 2 વડે ભાગવાનો પ્રયત્ન નથી કરવાનો. હવે મિત્રો અહીંયા તમે જોશો તો 5 + 4 છે એટલે 9 છે. આ સંખ્યાને 3 વડે ભાગી શકાય છે. ઓકે, ઉપરની સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં એ આપણે જોઈએ.
તો ઉપરની સંખ્યાને 3 વડે ભાગી શકાય એ જાણવા માટે આપણે અહીંયા વિચારવાનું છે કે અંકોનો સરવાળો કરવાનો છે. મિત્રો, અંકોનો સરવાળો ખાસ યાદ રાખજો. 3 માટે શું કરવાનું છે કે જે સંખ્યા આવેલી છે અંકોનો સરવાળો. જો અહીંયા 45 છે, 4 + 5 કરીએ એટલે 9 આવ્યા. તો 9 ને તો 3 વડે ભાગી શકાય છે. તો આપણે ઇઝીલી કહી શકીએ કે આ સંખ્યા 3 વડે ભાગી શકાય. પરંતુ આ મોટી સંખ્યા છે, તમે ડાયરેક્ટ કહી શકો કે આ સંખ્યાને 3 વડે ભાગી શકાય કે નહીં. તો તમને ખ્યાલ હોવો જોઈએ 3ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે અંકોનો સરવાળો કરવાનો છે. જો મિત્રો, 2 + 5 કેટલા થાય છે? 7 થાય છે. 5 + 2 કેટલા થાય છે? 7 થાય છે, એટલે કે 14. બરાબર. એટલે 2 + 5 7, 7 + 2 કેટલા થાય છે? 9 થાય છે. અને 9 + 9 18 થાય છે. મિત્રો, 18 જવાબ આવ્યો. એટલે 18 ને તો આપણે 3 વડે ભાગી શકીએ. તો આ જે ઉપર રહેલી સંખ્યા જે છે એને આપણે 3 વડે ભાગી શકીએ. આ સંખ્યાને પણ 3 વડે ભાગી શકાય છે. એટલે આપણને પહેલી સંખ્યા તો મળી ગઈ. બરાબર. પહેલી સંખ્યા આપણને મળી ગઈ. કઈ સંખ્યા? 3 વડે ભાગી શકાય છે. આપણે મિત્રો થોડું વિચારવાનું છે. મોટી સંખ્યા લેવાની છે. કઈ સંખ્યા? મોટી. 3 થી પણ મોટી સંખ્યા. તો આ સંખ્યાને 5 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. આપણને 5ની ચાવી પણ ખ્યાલ હોવી જોઈએ કે જે સંખ્યાના એકમના અંકમાં 0 હોય અથવા તો 5 હોય તો એવી સંખ્યાઓને આપણે ભાગી શકીએ છીએ. તો જુઓ, એકમના અંકમાં 0 છે તો આ સંખ્યાને 5 વડે ભાગી શકાય છે. અહીંયા પણ તમે જુઓ, એકમના અંકમાં 5 છે તો આ સંખ્યાને પણ 5 વડે ભાગી શકાય છે. ઓકે. તો અહીંયા આપણે 3 મળ્યા અને 5 મળ્યા. બીજી એવી કોઈ સંખ્યા છે કે જે સંખ્યા વડે ભાગી શકાય? બરાબર. બીજી આપણે વિચારીએ તો 6 વડે તો નહીં, 7 વડે પણ નહીં, 8 વડે પણ. મિત્રો, આપણે એવી સંખ્યા લેવાની છે કે જે 10 થી નાની હોય. 10 થી નાની હોય એવી સંખ્યા ફક્ત લેવાની છે અત્યારે. આમ જોવા જઈએ તો 10 થી વધારે મોટી સંખ્યા વડે પણ આ સંખ્યાઓને ભાગી શકાય છે, પરંતુ એ આપણે ગણવું થોડું અઘરું બની જાય છે. બરાબર. પરંતુ આપણે આપણા માટે જે 10 થી નાની સંખ્યા લઈ શકીએ. 3 વડે તો ભાગી શકાય છે. થોડી સંખ્યા આપણે વિચારવાની છે, મોટી સંખ્યા લેવાની છે. ઓકે. તો જુઓ મિત્રો, 10 થી નાની સંખ્યા 3 વડે ભાગી શકાય, 5 વડે પણ ભાગી શકાય. એક સંખ્યા એવી આવે છે કે જે 9 વડે પણ ભાગી શકાય છે. ઓકે. આ સંખ્યાને 9 વડે. જો 9 વડે એ 3નો નિયમ અને 9નો નિયમ એક સરખો જેવો છે કે જે અંકોનો સરવાળો કરવાનો છે. જો અંકોનો સરવાળો, આનો સરવાળો આપણને કેટલો મળ્યો? 18 મળ્યો હતો. તો આ સંખ્યાને 9 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય. તો તમે 9 વડે પણ કરી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે મોટી સંખ્યા 9 લઈએ. તમે 3 પણ લઈ શકો, 5 પણ લઈ શકો, પરંતુ આ લેવા જશો તો આપણને જે અગાઉનો દાખલો જે જોયો હતો એક બે સ્ટેપ વધી ગયા હતા, પરંતુ 9 લેશો તો એટલા બધા સ્ટેપ વધે નહીં. જો તમે ધારો તો 5 વડે પણ તમે લઈ શકો. આપણી કેપેસિટી પ્રમાણે લઈ શકીએ છીએ. પરંતુ પ્રેક્ટિસ તમારી વધી જાય તો જેમ બને તેમ મોટી સંખ્યાથી ભાગવાનો પ્રયત્ન કરવાનો છે. હું અત્યારે 9 વડે ભાગાકાર કરું છું. ઓકે. તો ધ્યાનથી જુઓ મિત્રો, આપણે 10 થી નાની સંખ્યા વિશે વિચારવાનું છે. જો મિત્રો, આ બંને સંખ્યાને આપણે 9 વડે ભાગાકાર કરીશું. બરાબર. 9 વડે ભાગાકાર કરીશું. જો 9 પંચા 45 થાય છે. ઓકે. 9 પંચા 45 થાય છે. હવે મિત્રો, અહીંયા તમે જુઓ 25,290 છે. હવે આ સંખ્યાને 9 વડે ભાગાકાર કરવાનો છે. 9 વડે ભાગાકાર કરો એટલે કે જુઓ મિત્રો, આ 25,290 છે એને 9 વડે ભાગાકાર કરીએ તો જુઓ મિત્રો, અહીંયા શું આવશે? 25 છે. 2 ને તો ભાગી શકાય નહીં. 2 ને ભાગી શકાય નહીં. એટલે આપણે શું કરીશું? બંને સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરીશું. બરાબર. 25 ને ભાગવાનો પ્રયત્ન કરીશું. તો જુઓ મિત્રો, અહીંયા 25 છે, જેથી કરીને આપણે 25 9 દુ 18, 9 1 9, 9 દુ 18, 9 તારી 27, 27 વધી જાય છે. એટલે આપણે એનાથી થોડી નાની સંખ્યા 9 દુ 18. ઓકે. 9 દુ 18. હવે મિત્રો, અહીંયા જે 25 છે, 25 માંથી તમે 18 ને બાદ કરો. 25 માંથી 18 ને બાદ કરો તો કેટલો મળે છે? 7 શેષ બચે છે. મિત્રો, 7 શેષ બચ્યા. હવે એને ક્યાં જોડવાના છે? આગળની સંખ્યા 2 સાથે જોડવાના છે. એટલે કે સંખ્યા 72 બની જાય છે. આગળની સંખ્યા સાથે જોડતા 72 બની જાય છે. ઓકે. હવે 72 બન્યા એટલે 9 વડે ભાગાકાર કરો. માની લો કે તમને ખ્યાલ આવે એના માટે લખું છું અહીંયા 72. ઓકે. અહીંયા 9 અઠા 72 થાય. 9 અથા 72 થાય એટલે કે 8 સાથે ગુણાકાર કરતા 72 થાય છે. બરાબર.
72 આવ્યા. હવે 72 માંથી 72 બાદ કરો એટલે શેષ શું બચે છે? શૂન્ય બચે છે. શૂન્યને તમે 9 સાથે જોડો, શૂન્યને 9 સાથે જોડો તો 9 જ રહેવાના છે. એટલે કે 9 જ રહેવાના હોવાથી આપણે શું કરીશું? 9 એકુ 9. બરાબર, 9 એકુ 9. હવે મિત્રો પાછળની સંખ્યા શૂન્ય છે, તમે 9 ને શૂન્ય સાથે ગુણાકાર કરો તો શૂન્ય જ આવવાના છે, એટલે કે શૂન્ય. બરાબર, તો આ રીતે અહીંયા આપણને જે જવાબ મળ્યો એ શું મળ્યો? આ 9 સાથે કરતા અહીંયા 2810 મળ્યા. બરાબર, ઉપર છેદ અંશમાં. તો આ સંખ્યાને આપણે અહીંયા લખીએ. કયો જવાબ મળ્યો? 2810. ઓકે, આ સંખ્યાને 5 વડે ભાગાકાર કરીએ. ચલો મિત્રો, હવે આપણા માટે એકદમ ઈઝી થઈ ગયું છે. 2810 ભાગ્યા 5 એટલે કે 5 વડે ભાગવાનો પ્રયત્ન કરીએ. મિત્રો 28 બે સંખ્યા છે, બે સંખ્યાને ભાગી શકાય નહીં, કારણ કે 5 કરતા 2 નાના છે, એટલે ભાગી શકાય નહીં. તો બંને સંખ્યાને ભાગવાનો પ્રયત્ન કરો. 28 ને 5 વડે ભાગવાનો પ્રયત્ન કરો. તો 5 નો ઘડીઓ, 5 ચોક 20, પાછું 25, 5 છંગ 30. હવે 28 કરતા 30 વધી જાય છે, એટલે આપણે શું કરીશું? પાછું 25. બરાબર, 25 લઈ લઈએ એટલે 28 માંથી 25 બાદ કરો તો 3 શેષ બચે છે. હવે 3 શેષ બચે એને ક્યાં મૂકીશું? એક સાથે જોડીએ, એટલે કે એકની આગળ મૂકીએ એટલે 31 સંખ્યા બને છે. હવે મિત્રો 31 સંખ્યા બને છે, એટલે કે 5 છંગ 30. 31 હતા ને, તો 5 છંગ 30. બરાબર, જો તમને ખ્યાલ આવે એના માટે લખું છું. 31 હતા, 5 છંગ 30. હવે 31 માંથી 30 બાદ કરો તો શું બચે છે? 31 માંથી 30 બાદ કરો તો એક શેષ બચે છે. હવે એક શેષને ક્યાં મૂકવાનો છે? આગળની સંખ્યા છે ત્યાંની આગળ શૂન્ય છે, એટલે 1, એટલે કે સંખ્યા 10 થઈ ગઈ. હવે મિત્રો અહીંયા લખવાની કોઈ જરૂર નથી, આ તમને ખ્યાલ આવે એના માટે મેં 3 લખ્યા હતા, પરંતુ હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આગળ 1 મૂકતા 10 થઈ જાય છે. બરાબર, ખ્યાલ આવે એના માટે લખું છું 1. 10 થઈ જાય એટલે કે 5 દુ 10. ઓકે, 5 દુ 10. તો આ રીતે આપણે ઇઝીલી જવાબ મળી જાય છે 562. બરાબર, 562 આન્સર. ઓકે, ખ્યાલ આવે છે? તો આ રીતે આપણે ટૂંકમાં જવાબ મેળવી શકીએ છીએ. તો મિત્રો અહીં આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમ્યો હોય લાઈક કરો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરો. મિત્રો એના પછીનો જે આપણે વિડીયો આવશે એ વૈદિક રીતે કઈ રીતે ગણી શકાય છે ભાગાકાર, મોટી મોટી સંખ્યાઓને કઈ રીતે ગણી શકાય છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું, ખ્યાલ મેળવીશું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બરાબર, વિડીયો ગમ્યો હોય લાઈક કરજો અને તમારા મિત્રો સુધી જરૂરથી એને શેર કરો. ઓકે, મળીશું નેક્સ્ટ વિડીયોમાં.